તુલસીદાસજી એવું કીધું કે બિના વિવેક નર પશુ સમાન. આપણા કોના આશરે જવાનું? વિવેકના આશરે. વિવેક એ ગુરુ જ છે. વિવેક છે ને એ જ ગુરુ. શરીર છે કોઈ ગુરુ નથી. તમે કોઈ બી ગુરુ હોય એના શરીરના ચાલના કરો, હાર પહેરાવો, બધું જ કરો, પણ આખીર ગુરુ કોણ? વિવેક. ગુરુ આપણને શું આપે? શિષ્યને શિષ્ય રવા દે, ગુરુ ગુરુ બનાવવાની કોશિશ કરે. અને ગુરુ કોને કહેવાય? વિવેકનો ગુરુ કહેવાય. શરીરનો ગુરુ કહેવાય. અંધારામાંથી અજવાળામાં વિવેક લાવે કે શરીર લાવે? વિવેક લાવે. પણ આ શરીરથી આપણને માહિતી વિવેકની મળી એટલે એ શરીર પૂજનીય છે, એટલે પૂજા કરીએ. હવે વિવેક પ્રાપ્ત કઈ રીતે થાય? અને વિવેક કોને કહેવાય? તુલસીદાસજી કીધું બિના વિવેક નર પશુ છે. જો વિવેક નહીં હોય તો નર પશુ સમાન. એટલે હું શરીર છું એ તો ગાયને ખબર છે કે હું ગાય છું, કૂતરાને ખબર છે હું કૂતરો. બધા શરીર ભાવમાં જીવન જીવી રહ્યા છે ને. કીડીથી લગાઈને હાથીથી લગાઈને બધા જીવો. એમ આપણે હું શરીર છું એ ભાવે જીવન જીવીએ તો પશુ કહેવાય એક માણસ કહેવાય? પશુ કહેવાય. એટલે તુલસીદાસજી તેમાં કીધું બિના વિવેક નર પશુ સમાન. હવે વિવેક સંતોએ આપી દીધો કે ભાઈ વિવેકથી તમારા આ અજ્ઞાનતા દૂર. તો વિવેકનો ઉપયોગ કઈ રીતે કરવાનો? મેં તમને 100 રૂપિયા આપી દીધા, પણ 100 રૂપિયા તમે ગમે તે વાપરી નાખો તો એ વિવેક મળ્યો અથવા પ્રાપ્ત થયો ગુરુના પાસેથી, કોઈ મહાપુરુષના જો વિવેક પ્રાપ્ત થયો તો વિવેકને વાપરવો કઈ રીતે? આ શરીરમાં જેટલી ઘટના ઘટે છે, આ મનમાં જેટલી ઉથલ પુથલ થાય છે, તો એ વિવેકને આપણા જીવનમાં આપણે વાપરતા શીખી જઈએ ને કે આ મારામાં બનતું તો વિવેકને વાપર્યો. નહીં તો 100 રૂપિયા પડ્યા હોય તોય માણસ ભૂખ્યો ને ભૂખ્યો પાછો આવે. શું કરું ભાઈ? ખાવાનું કશું હતું, 50 રૂપિયા વાપરીને ચેક ખાઈ ના લઈએ. એટલે માણસ પાસે વસ્તુ એ હાજર છે પણ વાપરી શકતો દુઃખીનો દુઃખ જશે, અજ્ઞાન જશે. વિવેકને વાપરતા શીખવું પડે ને. હવે તમે વિવેકનો ઉપયોગ કેટલો ટાઈમ કરો છો? આપણે આટલા જ બેઠા છીએ. આજે સવારે ઉઠ્યા આપણે, આજે હવે આટલા 10 વાગ્યા છે, ત્યાં સુધી આપણે વિવેકનો કેટલી વાર ઉપયોગ કર્યો? કોઈએ કર્યો કે ના કર્યો? 5 મિનિટે કર્યો કોઈએ? પરિણામ આવે કે ભાઈ આ શરીરને મનમાં બને છે, આવો 5 મિનિટે ઉપયોગ કર્યો? 10 મિનિટ કર્યો કે 2 મિનિટ કર્યો? જેટલો વિવેકનો વધારો થશે એટલું અજ્ઞાન દૂર થશે કે નહીં થાય? થશે ને. તો દવા લેવાનું ચાલુ કરો તો રોગ મટવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય કે ના થઈ જાય? પણ દવા લેવાની કેમ નથી લેતા એ ખબર નહીં પડતી. આ મફત છે. આમાં જો બેંક બેલેન્સ ઓછું ના થાય, આમાં ઘર છોડવાનું ના આવે, આમાં પરિવાર છોડવાનું ના આવે, આમાં ખેતરનું કામ છોડવાનું ના આવે, કોઈ નોકરી ધંધા ઘર છોડવાનું ના આવે. મફતમાં છતાંય કેમ કરતા નથી ભગવાન જાણે. ભક્તિ મફત છે ને. જો હમણાં તમારે મેળાવડો કરવો હોય, કોઈ સંતોન બોલે સત્સંગ કરો તો ખર્ચો ના થાય? એ ભક્તિ જે આપણે સાધન ભક્તિ છે એમાં ખર્ચો એ છે, પરિશ્રમ છે. આમાં 1 રૂપિયાનો ખર્ચો નહીં. અને મોંઘામાં મોંઘી વસ્તુ મળે એવી છે. જે વસ્તુથી આ દુનિયા નહીં આખું વિશ્વ આપો ને તોય નાનું પડે એવો ભગવાન મળે એવો છે. અને મફત, ખાલી વિવેકથી. પણ એ વિવેક કેમ વાપરતા નથી? શું તકલીફ છે? આટલું બધું શોર્ટકટ છે તોય કોઈ ગુરુ નડે છે, કોઈ સંપ્રદાય નડે છે, કોઈ દેવી દેવતા નડે છે, કોઈ સગાવાલા નડે છે, કોઈ મિત્રો નડે છે, કોઈ પરિવાર નડે છે. કોણ નડે છે એ જ ખબર નથી. વિવેક તો આ
કોઈ સંતોને ત્યાં જ્યાં હોય તો આ વાત નહીં કરી હોય. હું એવું કહેવા માંગુ છું કે આમ અમથું ટીવીમાં સાંભળ્યું હોય તોય આને તો લક્ષમાં લઈ લેવાય. આની માટે કોઈ મંત્ર કે ગુરુ કરવાની જરૂર નહીં પડે. સીધી વાત નથી આ, એકદમ શોર્ટકટ જ છે. અને કોઈ ગુરુને એવું હોય કે મારા જોડેથી મંત્ર લે તો જ આ વાત સાચી. વિવેક તો મહાપુરુષ બોલે જ છે ને કે ભાઈ વિવેક એ જ ગુરુ છે. હવે આ શરીર જુઓ બચપનમાંથી જવાનીમાં આવ્યું તો આ ઘટના શરીરમાં ઘટી રહી છે. આ હું એવું ધ્યાન રાખું તે વિવેક ના થાય. મનમાં ગમે તેટલા વિચારો આવે, કામ ક્રોધ લોભ મોહ હારું ખોટું ઈર્ષા નિંદા કપટના ગમે તેવા વિચારો આવે, હું એ વિચાર હાથે સંમત ના થઉં તો તમે વિચારનો વિવેકનો ઉપયોગ કર્યો ના કહેવાય? તો તમે એ દવાનો ઉપયોગ કરો તો રોગ મટવાનો નહીં. આટલી સીધી વાત છે. આની હાટું થઈને શું કરવાનું છે? ભગવા કપડાં પહેરીએ, જટા વધારીએ, દાઢી વધારીએ, શું કરીએ? મોટા આમ તિલક કરીએ, શું કરવું છે? વિવેકથી જ જીવન જીવવાનું. ખેડૂત હોય તો ખેડૂતને આત્મજ્ઞાન થાય. કોઈ મઠ મંદિરમાં બેઠેલા સંતોને થાય એવું નથી. ખેડૂતને થાય, શિક્ષકને થાય, કલેક્ટરને થાય, પોલીસ વાળાને થાય, નોકરિયાત ધંધા જે હોય આને ભગવાનને આને કોઈ લેવા દેવા છે પણ શાનો? વિવેકનો. હવે મનમાં જે થાય એને આપણે એવું માનીએ મારામાં થાય તો કોઈ દિવસ તમે કૃષ્ણ ભગવાનના શરણે જશો ને તોય ઉદ્ધાર નહીં થાય. જ્યાં સુધી વિવેકને નહીં અપનાવો ને ત્યાં સુધી આખી જિંદગી બેહી રહો ને તો ભગવાન રામ ને કૃષ્ણ ભગવાન જોડે આ દુર્યોધન ને નતા બેસતા? પણ વિવેકી કેટલા? રામ ભગવાન જોડે જેટલા બેઠા, જો તારા જયારે બાલીને ભગવાને માર્યો ત્યારે તારા કલ્પાંત કરતી હતી ને કે મારા ઘર વાળાને તમે મારી નાખ્યા, તો ભગવાને એને શું બતાવ્યું? એને જીવતો કરવાનું બતાવ્યું કે વિવેક બતાવ્યું? શું કીધું? ક્ષિતિ જલ પાવક ગગન સમીરા પંચ રચિત અતિ અધમ શરીરા. પંચ રચિત એટલે 5 તત્વોનું આ અતિ અધમ શરીર છે એ બતાવ્યું ને. ક્ષિતિ જલ પાવક ગગન સમીરા 5 તત્વો બતાવ્યા. એવું આ શરીર છે કે તારા. અને વાલી મર્યો નથી, શરીર મર્યું. એને વિવેક તો બતાવ્યો. અર્જુનને વિવેક તો બતાવ્યો કે સ્નેનમ શસ્ત્રાણી છેદંતી, શસ્ત્ર છેદી શકતો નથી, પાણી પલાળી શકતો નથી, અગ્નિ બાળી શકે નહીં, પવન સૂકવી શકે નહીં. એના વિવેક બતાવ્યો ને આત્માનો. પણ અર્જુનને કેવું? એના મનમાં જે ચાલતું હતું ને, મારા હગા, અમારા કાકા, અમારા દાદા, હવે એ મનમાં જે થાય એને સાચું માને તો એ વિવેકી કહેવાય? તો આપણા મનમાં એવા વિચારો નહીં આવતા, આ મારું કુટુંબ, આ મારા હગા, આ મારા દાદા, તો આપણે વિવેકી કહેવાઈએ? બસ એ અર્જુન જેવી જ દશા આપણી છે. તો એ શું કરવાનું? વિવેકનો ઉપયોગ કરો. બને એટલા વિવેકી બની જાઓ ને. જેમ ગંગા સતીએ શું કોનું નામ આપ્યું? વચન વિવેકી. જે નર નારી વચનનો વિવેક કીધો ને એને બ્રહ્માદિક લાગે. અને એક ગંગા સતી એક બાપજીને શું કીધું? પૃથ્વીરાજા મહાવિવેકી. કોનું નામ લીધું છે? પૃથ્વીરાજા. વિવેકી ના કીધા, શું કીધા? મહાવિવેકી. આપણો વિવેક એટલે સુધી પહોંચી જવું જો કે વિવેક એ પછી મહાવિવેક થઈ જાય. હા, એના પછી વિવેકે કરવો પડે, એને મહાવિવેકી કહેવાય. વિવેક સ્વરૂપ જ થઈ. બસ. હવે જેટલા સંતો થઈ ગયા, ગંગા સતીએ પછી શબ્દને ફારફેર કરીને વાત આ જ કીધી, હું અને મારું. એ કોનું કારણ? તો હમણાં વાત ના થઈ. આ બધું ભાઈ મનમાં થાય ના શરીરમાં થાય. હું અને મારું એ મનનું કારણ. મન જો ધણી
આનો ધણી જ મટવાની વાત છે ને કે હું આનો ધણી નથી શરીરનો નથી મનનો, છૂટા પડી ગયા ને તો વિવેકનો ઉપયોગ ના થયો. આને ભક્તિ કહેવાય એવું ફિટ બેહ ખરું એ ખરું છે પણ ખરું. કે યોગ કરવો છે કે ધ્યાન કરવું છે, જે કરો એ ખોટું નથી, પણ કહેવાનો મતલબ આ વિવેકની વાત ફિટ થઈ જતી હોય તો જે ભાથીભાઈએ કીધું શોર્ટકટમાં ભગવત પ્રાપ્તિ, તો આ વિવેકથી જ થઈ જાય. બીજો કોઈ રસ્તો નથી. હા, આથી વિશેષ કોઈ બીજો રસ્તો નથી. જેને જેને શબ્દને વિવેક્યા એના બધા સુધર્યા. એવી સાખી છે ને કંઈક, મને બહુ યાદ નહીં પણ મેં સાંભળેલી જ ખરી. હવે આ વિવેક આપણી અંદર ના આવી જવું જોઈએ, સીધી વાત છે. આમાં કોઈ જાતનું જોર પડતું હોય તો કયો. જોઈ તમે શબ્દ ફેરવીને કીધું જોર નહીં પડતું પણ કાઠું પડે. તો એનું એ જ લઈને પણ આમાં શું કાઠું પડે એ કહો તો એ પછી એ રીતની વાત. એના પર કંઈક વાત થાય. ચા રહેતું નથી, વિવેકમાં રહેવાનું નથી, મનને વિવેકમાં નથી રહેવાનું. મન શરીર ને મનમાં જે બને છે ને એ મારામાં નથી બનતું. આ વાતનું નિધિ ધ્યાન રાખો, એને વિવેક કહેવાય. હું એ કહેવા બનતું બંધ નહીં થાય. બનતું બંધ ના થાય, એને કોશિશ ના કરશો બંધ કરવા. પણ આ બધું જોઈન્ટ ના થઈ આ બધું ક્યાં બની રહ્યું છે? મનમાં શરીર શરીર ને મનમાં બની રહ્યું છે. મારામાં એટલે આત્મામાં કશું બની રહ્યું નથી. આ વાતનો વિવેક હોય એને જ કહેવાય ને. આને તમે એવી રીતે માનો, વિવેક એટલે તમે પોતે જ આત્મા જ. આત્મા શરીરના મનમાં કોઈ પણ ક્રિયા થાય છે તો એનો દખલ થાય છે. તો આપણને દખલ થાય એટલે સમજવાનું કે તમે વિવેકનો ઉપયોગ ના કર્યો એવું કહો તો ચાલે. મેં શબ્દ વિવેક લીધો પણ તમે આત્માનો ઉપયોગ કર્યો અથવા આત્મજ્ઞાનનો ઉપયોગ કર્યો. કયા જ્ઞાનનો ઉપયોગ કર્યો? શરીર અને મનનું જે જ્ઞાન હતું એ જ્ઞાન નતું, એ અજ્ઞાન હતું. અજ્ઞાનનો ઉપયોગ કર્યો, જ્ઞાનનો ઉપયોગ કર્યો. હવે આ સીધી ને સરળ ભક્તિ છે. આની હાટું તેને સંપ્રદાય શું કામ બનાવ્યો? વિવેકની જાણકારી આપવાની હતી કે સંપ્રદાય બનાવવાનો હતો? વિવેકની જ જાણકારી આપવાની હતી. વિવેકની જાણકારી આપવાની હતી કે કપડાં બદલવાના હતા? કપડા નતા બદલવા. વિવેકની જાણકારી આપવાની હતી કે તિલક વધારવાના હતા? તિલક નતા વધારવા. વિવેકની જાણકારી આપવાની હતી કે આશ્રમ બાંધવાનો હતો? વિવેકની જાણકારી આપવાની છે કે મંદિર બનાવવાનું છે? આ મંદિરમાં ભગવાન પ્રગટ થાય એને વિવેક કહેવાય. આ મંદિરમાં થવાનો ને જે દાડો થવાનો એ દાડો તો શું કરવાનું છે આપણે? એમ આપણે સંતો ક્યાં છે એમ કરતા નથી ને એમાં દુઃખી છીએ. અને જેને વિવેક થી જીવન જીવ્યા ને એના મંદિર બને છે. આપણું બને છે? તમે ગામ વાળા કહો 50 લાખ હું આલું મારું મંદિર બનાવો, ત્યાં કે તને આમાં 51 આલે તું બેસી જા. કોઈ બનાવે આપણું? અને આ જે ભગવાન કોઈ આપણને કહેવા આવે છે કે મારું મંદિર બનાવો તો આપણને પ્રેરણા થાય છે ને આપનું મંદિર બને, કારણ કે એમને જીવન એવા જીવ્યા છે. કૃષ્ણ ભગવાન કોઈને કહેવાય મારું મંદિર બનાવજો? રામાપીર કહેવાયા? કોઈ માતાજી? તો એ આપણને કેવું થાય કે એક મંદિર બનાવીએ. એમના જીવન એવા છે એટલે કે દર્શન કરવા થાય. અને આપણને કોઈ અત્યારે હાલ જીવીએ તો હામાં જોઈએ તે ઓલી બેઠા કે આપણને જોઈને માણસ રસ્તો બદલી નાખે. એ વાત આપણા જીવન છે. શું કરવાનું જીવન? આપણને જોઈને રાજી થવો જોઈએ ને માણસ. લે આજ તો મારો દિવસ સુધરી ગયો. તો કે આવા માણસો હામાં મળ્યા કે એવું થવું જોઈએ ને. આપણને જોઈને સારું કે હમણાં બગાડ છે કે મારો અડધો કલાક, બીજા ખરાબ વિચારો આવતા હોય ને. આપણા જીવન એવા શું કરવાનું? એટલે કહેવાનો મતલબ કે વિવેકથી જીવન જીવો. સંતોએ બે હાથ જોડ્યા છે, રોયા છે એકલા બેઠા બેઠા રૂમમાં. હું અમને કઈ રીતે સમજાવું?
કોઈ ક્રિયા હોય તો સમજાવવું એ ખરો કે તમે 10 કલાક આ રીતે બેહીને જપ કરજો, કામ થઈ જશે. પણ એવું થાય એવું નથી આમાં. કેમ કે એમાં આપણને કરતા ભાવ રહેવાનો ને કે હું 10 કલાક બેહી ગયો એટલે હું વધવાનું કે ઘટવાનું. આ વિવેક તો હું ને કાપી નાખે, હું ને મારું ઉડાડ દે. હું ને મારું એ મનનું છે કારણ. આ મન જે ધણી થઈ ગયું ને અજ્ઞાન, અજ્ઞાન કપાઈ જાય. હવે અજ્ઞાન કાપીને જ્ઞાનમાં લાવે ને ગુરુ કહેવાય ને. અંધારામાંથી અજવાળામાં, તો અંધારામાંથી અજવાળામાં કોણ લાવે? વિવેક લાવે ને. આ માહિતી જ્યાંથી મળે ત્યાંથી લઈને વિવેકી થઈ જાઓ તમે. કોઈના પગ પકડવાની જરૂર નથી. ભાઈ અહીં મોટી ગાદી કરો ને હું ઉપર બેહો ને તમે નીચે બેહો ને પછી ચાલુ થાય કે બાપજી આયા કે બધું ગોઠવો કે. આવું બધું ના હોય. બધામાં સમાનતા જ છે, પણ બોલવામાં ભાષા પૂરતું કેવું હોય, 25,000 માણસ બેઠું હોય તો નીચે બેહો તો દેખાય નહીં, એટલે આસન ઊંચું કરવું પડે. બાકી કોઈ નાના મોટા, દરેકમાં જે આત્મા છે એ જ મારો છે ને એ જ તમારો છે ને એ જ સાધુ સંતોનો કોઈનો આત્મા જુદો છે નથી. તો ઊંચા નીચા ચમ થઈ જાય? કોઈ સમજેલો સાધુ તો એવું જ માનતો હોય ને કે મારું જ સ્વરૂપ છે અથવા ભગવાનનું સ્વરૂપ છે આ બધું. પણ આપણને ભેદ દેખાય, ભેદ દેખાય ને. હવે રહી વાત બીજી, આ વિવેકની વાત થઈ.